મલાવ અડાદરા દામાવાવ રોડ પર મોતની સવારી. તંત્ર મૌન, વાહન ચાલકો બેફામ. પંચમહાલ જિલ્લાના મલાવ અડાદરા દામાવાવ રોડ પર ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહનો ખુલ્લેઆમ મોતની સવારી ચલાવી રહ્યા છે. પરંતુ જવાબદાર તંત્ર જાણે ઊંઘમાં હોય તેમ મૌન ધારણ કરીને બેઠું છે. સુરત વડોદરા મજૂરી કામે જતા ગરીબ શ્રમિકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. વાહનોમાં ક્ષમતા કરતાં અનેક ગણો વધુ ભાર મૂકીને બાઇક, ઘરવખરી અને ભારે સામાન સુધી છત પર બાંધીને જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવી રહી છે. આવા દ્રશ્યો રોજિંદા બની ગયા છે. છતાં પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળતી નથી. સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. લોકોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. જો આવું જ ચાલતું રહેશે તો કોઈ દિવસ ભયાનક અકસ્માત સર્જાઈને નિર્દોષ લોકોના જીવ જશે તેની સંપૂર્ણ શક્યતા છે. આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર વાહનો સામે દંડાત્મક પગલાં લેવાય અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. હવે જો તંત્ર જાગતું નથી તો આવનારા સમયમાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરવા મજબૂર બનશે.